ના ના, ખરેખર. કેમ કે એવું ખાલી એવું નથી કે વ્યુઅર્સ જ પૂછે છે, પણ ફિઝિકલ ફ્રેન્ડ જે અમારા રિયલ ફ્રેન્ડ છે ને, એ બધાને ખબર પડે ને કે મારું ગામ તો હું એમ કહું બોટાદ, કે ભારતીનું ગામ તો ભારતી એમ કે બોટાદ, તો સીધો પહેલો પ્રશ્ન આવે, તમારા લવ મેરેજ છે ને? જોયું? કારણ કે બે એક જ ગામના છે અને બેયના મેરેજ થયા છે. કારણ કે ભારતીને શું છે, સાસરું તે એક જ ગામમાં અને પિયરિયું એક ગામમાં. ગામમાં સાસરી, ગામમાં પિયરિયું છે આપણે. ના, એ જ તો ને. એટલે સીધો પ્રશ્ન એ આવે કે તમારા લવ મેરેજ થયા છે? લોકો બિલીવ નથી કરતા એકચ્યુઅલી. અમે જ્યારે જવાબ આપીએ ને ત્યારે, તો તમને શું લાગે છે એ પણ જણાવજો. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? વેલકમ બેક ટુ અવર વ્લોગ અગેન એન્ડ વિદેશમાં વતન. અને અમે આવી ગયા છીએ આજે પાછા એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. એકચ્યુઅલી લાસ્ટ વીક અમારી એનિવર્સરી હતી અને ઘણા બધાના ક્વેશ્ચન્સ ને કમેન્ટ આવેલા, કેટલા વર્ષ થયા અને તમારી જર્ની અત્યારે સો ફાર કેવી રહી, એના માટેના કમેન્ટ્સ બહુ બધા હતા. તો એમ થયું કે ચલો પાછા અમે અમારી મેમરીઝ પણ થોડી એન્જોય કરી લઈએ અને તમારી સાથે શેર પણ કરી લઈએ, એવો વિચાર આવ્યો. તો આજે એ જણાવવાનું છે કેટલા વર્ષનું તમારું એડવેન્ચર હતું. ના ના, સો ફાર. સાચી વાત છે, સાચી વાત છે. ના, એડવેન્ચર ઘણું સારું રહ્યું. અને તમારો એક પ્રશ્ન એમાંથી એવો હતો કે કેટલા વર્ષ થયા, તો હું સૌથી પહેલા એ જ રિવીલ કરી દઉં કે ભાઈ અમારે ટોટલ 17 વર્ષ થઈ ગયા અમારી વેડિંગને. અને થેન્ક યુ તમારા અઢળક મેસેજીસ, અઢળક કમેન્ટ અને બહુ સારા બ્લેસિંગ્સ ને આશીર્વાદ તમે મોકલ્યા, એ બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. ના, ખરેખર મજા આવી તમારા મેસેજીસ વાંચીને. અને પછી અમે નક્કી કર્યું કે તમને એ પણ જાણવાની ઉત્સુકતા છે અમારી આ 17 વર્ષની જર્ની કઈ રીતે રહી. તો કીધું અમે ચલો બેસીએ અને પાછા આ વખતે ચા પીતા અને અમને પણ એ બધી મેમરીઝ તાજી થાય. બરાબર ને? એકચ્યુઅલી કમલેશ અહીંયા લિસ્ટ બનાવીને બેઠા છે. ના, કારણ કે એ બધી વસ્તુ યાદ રાખવું, આની સામે પછી કેવું પડે કે યાદ રાખવું. ના, બરાબર. એટલે એ બધું યાદ રહે ન રહે એની કરતા બેટર છે મેં કીધું લખી નાખીએ. અને શું કહેવાય, દરેક વસ્તુ એટલે એકચ્યુઅલી 17 વર્ષ એટલે ઘણી લાંબી જર્ની છે. એટલે બધા લાઈક 1 by 1 પોઈન્ટ્સ તમને યાદ ન હોય, એટલા માટે પોઈન્ટ્સ બનાવવા પડ્યા કે તમને જલ્દીથી શેર કરી શકીએ. અને એ પણ અમારી પાસે ટાઈમ લિમિટ હોય કે આટલી મિનિટમાં તમારે શેર કરી દેવાના છે. તો પછી ઇટ્સ બેટર કે તમારી પાસે હોય તમે શેર કરી શકો. ના ના, બરાબર છે, સાચી વાત છે. તો આપણે શરૂ કરશું. કારણ કે અમારા મેરેજ થયા, મેં લગભગ પહેલા વિડીયોમાં મેન્શન કર્યું હતું ને આપણે, હા 2007માં મેં મેન્શન કર્યું હતું અમારા મેરેજ થયા. અને અમારા મેરેજ થયા 2007માં. એની હું તમને થોડી ઘણી વિડીયો ક્લિપ બતાવું છું. બહુ ડિફિકલ્ટ હતી મળવી, કારણ કે એ જમાનો હતો DVD નો. બરાબર છે? ત્યારે DVD આવતી હતી અને મારા મેરેજની DVD હતી અને એમાં આ બધું કન્ટેન્ટ હતું. હવે ત્યારે DVD પ્લેયર તો છે નહીં, તો મારે એ બધી વસ્તુ એક્સટ્રેક્ટ કરી અને આ વિડીયોમાં મૂકવી પડી. તમારી માટે 1 મિનિટની આ વિડીયો ક્લિપ બનાવી છે, તમે એન્જોય કરો. બરાબર છે? અને અમે સાથે જ છીએ, અમારી સાથે આ જોઈએ જ છે વિડીયો ક્લિપ. બરાબર છે? પછીની જે ફર્સ્ટ જર્ની હતી એ એકચ્યુઅલી બહુ હાર્ડ હતી. ના, ખરેખર એ પછીનો પાર્ટ જે હતો, તમે મેરેજની ક્લિપ જોઈ, પણ પછીનો પાર્ટ ડિફિકલ્ટ હતો. કારણ કે 2007માં મેરેજ થયા અમારા નવેમ્બરમાં. અને પછી મેં ભારતીયની વિઝા ફાઇલ પ્રોસેસિંગ શરૂ કરી, જેમાં વિઝા મૂક્યા એના પહેલું આવ્યું રિજેક્શન. બરાબર છે? પાછા યુકેના ડિપેન્ડન્ટ વિઝા એના મૂક્યા, બીજી વખત પાછું આવ્યું રિજેક્શન. પછી તો હું કંટાળ્યો અને થર્ડ ટાઈમ હતો, લાસ્ટ ટાઈમ, કે મને એમ થયું હું એક વખત ટ્રાય કરી લો. કેમ કે હું અહીંયા સેટલ હતો ત્યારના HSMP વિઝા ઉપર, અને ભારતીયના વિઝાનું રિજેક્શન આવે છે. તો મને એમ થયું કે ભાઈ ઇટ્સ નોટ પોસિબલ કે બધા એ ત્યારે હું અહીંયા રહું, શક્ય હતું નહીં. અને ત્રીજા વિઝાની ફાઇલ મૂકીને, સાચું કહું, મેં હોમ ઓફિસને, ઇમિગ્રેશનને મેં એટલું જ લખ્યું, મેં કે તમે મારા વિઝાની ફાઇલના બધા ડોક્યુમેન્ટ જુઓ અને એવું હોય તો હું તમને CD કે DVD મોકલું મેરેજની, તમે એ જુઓ. કારણ કે મને રીઝન એવું આપતા હતા કે તમારા મેરેજ નથી થયા. કારણ કે એ ટાઈમે ફ્રોડ મેરેજ વાળા બહુ કિસ્સા બનતા હતા. તો મને એવું રીઝન આપતા હતા કે તમારા મેરેજ નથી થયા એટલે અમે તમારા વિઝા રિજેક્ટ કરીએ છીએ, તમારા આ ફ્રોડ મેરેજ છે. અને મેં કીધું તમને મારી DVD મોકલું, તમે DVD જોવો બેઠા બેઠા શાંતિથી, અને પછી તમે મને ડિસિઝન લઈને આપો. અને ત્રીજા ટ્રાયલમાં ભારતીને લકીલી વિઝા મળી ગયા. આ નસીબમાં હોય ને અહીંયા આવવાનું, એટલા માટે.
ના એટલે ત્રીજા ટ્રાયલમાં વિઝા મળી ગયા અને પછી ભારતી 2008 મેં તમને વાત કરી કે 2008 મે માં અહીંયા આવી. તો અમારી 2007-2008 ની જર્ની લગભગ બધી વિઝા પ્રોસેસિંગમાં અને અહીંયા આવીને સેટલ થવામાં જ ગઈ, બરાબર ને? હા એ તો છે. યસ, 2009 ની હાઇલાઇટમાં આપણે સ્વિટ્ઝરલેન્ડ ની અમારી ટ્રીપ હતી. એટલે શું કહેવાય, યુરોપમાં અમે પહેલી વખત ગયા. એટલે યુકે તો યુરોપનું પાર્ટ ત્યારે હતું, પણ યુરોપમાં કોન્ટિનેન્ટમાં કે કન્ટ્રીઝમાં પહેલી વખત ગયા. સ્વિટ્ઝરલેન્ડ અમે ગયા હતા, કેમ કે ઇન્ડિયા માટે, બોલિવૂડ માટે સ્વિટ્ઝરલેન્ડ એટલે બધા માટે આમ પહેલું ડેસ્ટિનેશન હોય. અમે અહીંયા આવ્યા હતા આટલા નજીક હતું, કીધું જઈએ. એટલે ઇટ વોઝ અવર ફર્સ્ટ ટ્રીપ સ્વિટ્ઝરલેન્ડ. બહુ સારી રહી. કોક પિક્ચર હું મૂકતો રહીશ જો કદાચ એડિટિંગ વખતે, તો તમને આઈડિયા આવશે. પણ ઇટ વોઝ ગુડ. એટલે અમારી 2009 ની હાઇલાઇટ સ્વિટ્ઝરલેન્ડ ટ્રીપ હતી, બરાબર છે. અને 2010માં, યસ 2010 મને ના ભૂલાય, કારણ કે 2010માં મારી પહેલી કાર આવી હતી. મેં યુકેમાં મારું ડ્રાઇવિંગ લાઇસન્સ ને મેં મેળવ્યું ને ડ્રાઇવિંગ લાઇસન્સ પાસ કર્યું ને મેં પહેલી કાર લીધી. અને ઓન ટોપ ઓફ ધેટ એના એક જ મહિના પછી અમારી ડોટર ચાહત બોર્ન થઈ. અવતાર આવ્યો તો અમારા ઘરે. ના, ચાહત બોર્ન થઈ હતી 2010માં. એટલે એ 2010 એકદમ મને યાદ રહે, કેમ કે એ બંને વચ્ચે એક મહિનાનો ગેપ હતો. મારું ડ્રાઇવિંગ લાઇસન્સ આવી ગયું, કાર આવી ગઈ, અને એક મહિના પછી ચાહત બોર્ન થઈ. એટલે ચાહતને હોસ્પિટલ લાવવામાં અમને ઈઝી પડ્યું હતું કે કારમાં અમે ઘરે લઈ આવી શકીએ હતા. બીજી કોઈ તમને યાદ આવતું એવું? યા બસ 2010 તો એ ફર્સ્ટ બેબી હતું. ચાહતને બહુ લાડ લડાવવામાં જ અમારું પૂરું થઈ ગયું. અને પહેલી દીકરી અમારા ઘરમાં હતી. બહુ લાડકવાઈ હતી, કારણ કે બીજા ભાઈ બહેનમાં બધાને સન હતા, પણ દીકરી નહોતી. અને અમારી ચાહત આવી હતી ફર્સ્ટ, એટલે બહુ બધાની લાડકવાઈ હતી. તો ઇન્ડિયા ટ્રીપ કરવામાં અને એમાં જ બિઝી રહ્યું હતું બધા ચાહત સાથે એકચ્યુઅલી. તો 2010-11 આઈ થિંક એવું જ હતું કે વધારે 2010 લોંગ ટ્રીપ કરી ઇન્ડિયા. અને ત્યારે આપણે ફર્સ્ટ ટાઈમ આઈ થિંક 2011 માં પછી શેરિંગમાંથી અલગ આપણે રહેવા ગયા હતા. હા, એ સાચી વાત છે, કારણ કે ચાહત આવી ગઈ પછી અત્યાર સુધી અમે શેરિંગમાં રહેતા હતા. 2010 સુધી અમારી જર્ની હતી કે બીજા કપલ સાથે શેર કરતા હતા, બીજા કોઈ ફ્રેન્ડ સાથે શેર કરતા હતા ઘર, કેમ કે આપણે ભાડે રહેતા હતા, પોતાનું ઘર હતું નહીં. તો 2011માં અમે પહેલી વખત એવું બન્યું કે અલગ રીતે એઝ અ ફેમિલી અમે ભાડે મકાન રાખ્યું અને લેવા ગયા, 1 બેડરૂમ રહેવા ગયા એવી રીતે. તો 1 બેડરૂમ 2011માં રહેવા ગયા હતા આપણે બધાથી અલગ. પહેલી વખત શેરિંગ થી બહાર નીકળ્યા અને એઝ અ ફેમિલી સાથે રહ્યા. એ બરાબર છે, હાઇલાઇટ છે 2011 ની. સાચી વાત છે. 2000 માં બીજું એક આપણો એક્સપિરિયન્સ હતો, ખબર છે? 2011 તમારી જોબ નહોતી. ઓહ હા, 4 મહિના. 2011, યા આઈ કેન રિમેમ્બર. 2011 હું જોબ વગરનો હતો 4 મહિના માટે, કારણ કે રિડન્ડન્સી આવી હતી એની આગલી જોબમાંથી. 4 મહિના ઘરે બેસવું પડ્યું હતું, પણ ભારતીની જોબ ચાલતી હતી, ટચવુડ, એટલે કોઈ વાંધો નતો આવ્યો. એટલે એકની જોબ ચાલતી હોય ને તો એટલીસ્ટ તમે બેલેન્સ કરી શકો. પ્લસ આપણે ગુજ્જુને ટેવ હોય ને થોડી સેવિંગ કરવાની. ના, એ તો છે. એટલે ઓફકોર્સ એવા હાર્ડ ટાઈમમાં એ પણ થોડું હેલ્પફુલ થયેલું. પણ ઘણીવાર આ પીરિયડ પણ અઘરો હતો, કારણ કે એ ફ્રસ્ટ્રેટ થતા હતા બીકોઝ જોબ નથી. ગમે તે જોબમાં એપ્લાય કરે તો 4 મહિના વિધાઉટ જોબ, એટલે ઇટ્સ ડિફિકલ્ટ. તમે કોઈ બહારના કન્ટ્રીમાં રહેતા હોય તો તમે રિયલાઇઝ કે તમે વિચારી શકો કે કેટલું હાર્ડ હોય પાર્ટ, કે તમારી પાસે જોબ ના હોય. એમ નાના છે, જોબ ના હોય. અને એ દરમિયાન પછી મેં તોય ટ્રાય કરી હતી, મને જોબ નાની મળી જાય. ખબર છે, રોયલ મેલમાં જોબ પણ મળી ગઈ હતી મને, પણ સ્ટાર્ટ થવાની હતી એની પહેલા મને બીજી આઈટીમાં જોબ મળી ગઈ, અને પછી એ મેં રિજેક્ટ કરી હતી રોયલ મેલ વાળી જોબ. અને એની સિવાય એવું હતું કે ભાઈ મેં બીજો એક કોર્સ પણ પછી એ દરમિયાન કરવા માંડ્યો હતો આઈટીનો, કે ભાઈ ઇટ્સ બેટર કંઈક ભણી લઈએ, કે આ જોબ વગરના બેઠા છીએ તો કોર્સ કરીએ. એટલે એમાં વળી પૈસા સ્પેન્ડ કર્યા હોય, ટાઈમનો યુઝ કર્યો હતો એમ. યસ, 2011 તો આવી રીતે જ ગયું હતું. પછી 2012 માં તો મારું ડ્રાઇવિંગ લાયસન્સ આવી ગયું હતું. હા, એ છે. 2012 માં શું કહેવાય, ભારતીય એની ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી, એનું લાયસન્સ આવી ગયું. મને શાંતિ થઈ ગઈ. અને સારી વસ્તુ શું હતી ખબર છે, કે એને પહેલી ટ્રાય પાસ કરી હતી. એટલે એને હું બહુ કે પહેલી ટ્રાય મેં પાસ કરી, કેમ કે મારે 2 ટ્રાય હતી. એને 2 ટ્રાય કરી હતી, મેં ફર્સ્ટ ટ્રાય કરી હતી. મેં કોઈ દિવસ કાર ચલાવી નહોતી, મને આવડતી નહોતી. પહેલા લેસનમાં ગઈ તો પેલો ડ્રાઈવર ઇન્સ્ટ્રક્ટર પૂછ્યો, પહેલો જ ક્વેશ્ચન, કાર કદી ચલાવીશ? મેં નહીં, મને કાંઈ ખબર નથી. અને ક્લચ શું, પેડલ શું, લીવર શું, એક્સિલેટર શું, કોઈ વસ્તુની ખબર નથી, એને કાંઈ ખબર નથી. એટલે યુકેમાં જ તેને પહેલી વખત ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર સાથે રહી અને કાર ચલાવી. પણ એનું ડ્રાઇવિંગ લાયસન્સ 2012 માં આવ્યું હતું, ના મને યાદ આવી ગયું.
પણ ઇટ વોઝ રિયલી હેલ્પફુલ. એનું ડ્રાઇવિંગ લાઇસન્સ આવી ગયું એટલે મને એટલી શાંતિ, મારે એટલું ઓછું કંઈક ડ્રાઈવ કરવું જોઈએ, જવું આવવામાં ઇઝી પડતું હતું. સ્પેશિયલી હા કિડ્સ હોય ત્યારે તમારી પાસે કાર હોય તો તમને વધારે ઇઝી પડે. આઈ થિંક આ બહારના કન્ટ્રીમાં સ્પેશિયલી વેધર તમારે આ ઠંડુ હોય ત્યારે આઈ થિંક ઇટ્સ ઇઝી. તમારે એક ટ્રાવેલ કરવું હોય એક જગ્યાએથી ગમે ત્યાં એમ વધારે સારું પડતું. અને એ ટાઈમે તારી જોબ પણ પેલી દૂર હતી, પિંચલી છે, એટલે લાઈક ડ્રાઈવ કરીને જવું, અને ઇટ વોઝ ડિફિકલ્ટ. એ ટાઈમે ફ્લેબોટોમિસ ફ્લેબોટોમિસ જોબ હતી, પણ બે બસ બદલવી પડતી, એક ટ્રેન લેતી. હતું કઈ ડિસ્ટન્સ દૂર નહીં, પણ એટલી ઓકવર્ડ જગ્યાએ હતું કે મારે બહુ ચેન્જ કરીને 1 કલાક થતી હતી પહોંચવા માટે. પણ કાર આયા પછી લાઈક 15 મિનિટ્સમાં હું જોબ પર પહોંચી શકતી હતી. તો ખરેખર હેલ્પફુલ હતું. ના, ડ્રાઇવિંગ લાઇસન્સ ઘણો ફરક પડે. ઇટ્સ બેટર કે કપલ રહેતા હોય તો હું ઓલવેઝ અહીંયા સજેસ્ટ કરું છું મારા નેફ્યુ છે બધાને કે બંને ડ્રાઇવિંગ લાઇસન્સ થઈ શકે એટલે જલ્દી લઈ લેજો. બીકમ્સ ઈઝી, લાઈફ થોડીક ઈઝી થઈ જાય બંને માટે. બરાબર ને? અને 2013 તો બહુ બધું એક્સાઇટમેન્ટ વાળું હતું. ના 2013 બહુ સારું હતું અમારી માટે બધી જ રીતે, કારણ કે અમે 2012 ના એન્ડ થી ડિસેમ્બર થી, અત્યારે ડિસેમ્બર ચાલે છે, 2012 ના ડિસેમ્બર ના ટાઈમ થી અમે ઘર ગોતવાનું શરૂ કર્યું હતું. અમારે ઘર લેવું હતું, લાઈક હાઉસ હન્ટિંગ કે હોમ હન્ટિંગ અમે શરૂ કરી નાખ્યું હતું. અને 2013 માં જાન્યુઆરીમાં અમે ફાઇનલ કર્યું, અને અમે 2013 માર્ચમાં આ જ ઘરમાં, જે તમે જોઈ રહ્યો છો વિડીયો, આ જ ઘરમાં અમે રહેવા આવ્યા 2013 ના માર્ચમાં. એટલે ઇટ વોઝ અ ગુડ યર ફોર અસ. કઈ રીતે કે ભાઈ અમારું પહેલું ઘર થયું, અને એ જ ટાઈમે સ્નેહનો જન્મ થયો. યસ, એ પણ અમારી માટે બહુ એક્સાઇટિંગ ન્યૂઝ હતું, કારણ કે જ્યારે અમે ઘર મૂવ કર્યું, ભારતી વોઝ પ્રેગ્નન્ટ, તકલીફ હતી. એઝ એ કપલ બધું જાતે મૂવ કરવાનું હતું, બીટ ડિફિકલ્ટ, વી મેનેજ ટુ ડુ ઇટ. અને હું આની માટે બહુ પ્રાઉડ ફીલ કરું છું. એટલે જોયું ને, ના બહુ સારી રીતે હેલ્પ થઈ શકે તમને. અમે 2 જણા હતા, જાતે કરવાનું હતું, અને વી મેનેજ ટુ ડુ ઇટ એમ. એટલે ના, આવી બધી વસ્તુઓ ડેફિનેટલી યાદ રહે. એઝ એ કપલ, એઝ એ ફેમિલી તમે કોશિશ કરી હોય, ટ્રાય કર્યું હોય, અને તમને એનું છેલ્લે ફળ મળ્યું હોય, એટલે ના તમને યાદ રહે. ના એટલે 2013 ડેફિનેટલી અમેઝિંગ. કાંઈ એમાં ખૂટે? પ્લસ બિફોર સ્નેહ બોર્ન થયો એ પહેલા આપણા સિટીઝનશીપ મળી તો આપણને. ઓ હા, એ પણ 2013 નો પ્લસ પોઈન્ટ એ હતો કે એ વર્ષે અમને સિટીઝનશીપ મળી, યુકેની સિટીઝનશીપ મળી. અને હા, ના છૂટકે અમારે ઇન્ડિયાના પાસપોર્ટને બાય બાય કહેવું પડ્યું. ઇન્ડિયાનો પાસપોર્ટ અમારો એ વખતે ગયો. અને કે ઇન્ડિયા વાળા 2 પાસપોર્ટ રાખવા નથી દેતા, અને ત્યારે ચોઈસ એવી હતી નહીં કે કન્ટિન્યુ ઇન્ડિયન પાસપોર્ટ સાથે કરી શકીએ. પણ યસ, દુઃખ તો બહુ લાગે. ના છે, કારણ કે ઇન્ડિયામાં એવા રૂલ્સ છે કે તમે 2 કન્ટ્રીના પાસપોર્ટ ના રાખી શકો. એટલે અમારે અહીંની સિટીઝનશીપ આવી, અહીંનો પાસપોર્ટ આવ્યો, એટલે ઇન્ડિયા વાળાએ કીધું તમારે 3 મહિનામાં પાસપોર્ટ પાછો આપવો જ પડે. એટલે અમારે કેન્સલ કરીને આપવો પડ્યો. સારી વસ્તુ એ હતી કે ત્યારે સ્નેહ અહીંયા બોર્ન થયો તો એ ટાઈમે અમે સિટીઝન હતા, એટલે સ્નેહને સીધો યુકે નો પાસપોર્ટ આવ્યો. એને ઇન્ડિયન પાસપોર્ટ આવ્યો જ નથી એક્ચ્યુઅલી. મારે ચાહતને અને ભારતીને, અમારે બધાને ઇન્ડિયન પાસપોર્ટ હતો. ચાહતને પણ ઇન્ડિયન પાસપોર્ટ હતો, ભલે અહીંયા બોર્ન થઈ ગયું તો એનો ઇન્ડિયન પાસપોર્ટ હતો. પણ પછી એનો જેવી સિટીઝનશીપ આવી એટલે પછી અમારા બધાના પાસપોર્ટ યુકે નો પાસપોર્ટમાં કન્વર્ટ થઈ ગયા. એટલે હા, 2013 ફ્રૂટફુલ યર હતું ઓલ ટુગેધર. બરાબર છે. અને 2014 તો એટલે અમે આ નવા ઘરમાં મૂવ થયા ને, એટલે ચાહત ને મિસ થતું હતું પેલું ઘર. શી વોઝ લાઈક 3 year old, અને એને એમ થાય કે નહીં મને ઓલા ઘરે લઈ જા. લાઈક ખબર ને, છોકરાને થોડું ત્યાં એડજસ્ટ થઈ ગયા હોય અને પાછા નવા ઘરમાં મૂવ થવાનું હોય, એટલે થોડું એની માટે સેટલ થવાનું અઘરું હતું. પણ એટ ધી એન્ડ પછી તો સ્નેહ આવી ગયો, ને એમાં બધા બિઝી થઈ ગયા. અમારા પેરેન્ટ્સ આવેલા ડ્યુરિંગ ધેટ ટાઈમ એઝ વેલ, એટલે એ થોડું ઈઝી હતું પછી ચાહતને હેન્ડલ કરવાનું. ને ચાહત માટે પછી સેટલ થઈ ગઈ હતી. અને એ વર્ષ આખું લગભગ એ બેયના બોન્ડિંગમાં જેવું હતું, કેમ કે ચાહત પછી ભાઈને એક્સાઇટેડ હતી, નાનો ભાઈ છે એની સાથે રમવામાં, અને એ બધું ધીમે ટેવ પડી ગઈ. શરૂઆતમાં એવું લાગ્યું હતું, કેમ કે એ જો કે કોઈ પણ પેરેન્ટ્સ કે સિબલિંગમાં છોકરા હોય કે મોટો છોકરો હોય, અચાનક જ્યારે નાનું બાળક બોર્ન થાય તો પહેલાને એવું થાય કે એટેચમેન્ટ એની સાથે પેરેન્ટ્સનું વધુ કેમ થઈ ગયું, મારી સાથે કેમ નથી. એટલે એ બેલેન્સ કરવું પડતું હતું, પણ ફાઇન. અને ચાહત વોઝ હેપી કે ભાઈ, અને એ અમને સપોર્ટ પણ એટલો કરતી હતી. એવું એટલું બધું નહોતું ચાહતને લાગતું કે ભાઈ ના, પેરેન્ટ્સ નાના ભાઈનું ધ્યાન રાખે છે, મારું નથી રાખતા. પણ શી વોઝ સપોર્ટિવ. એટલે એને બધી જગ્યાએ ઇન્વોલ્વ થવું કે ભાઈ રોવે છે તો ચલો રમાડીએ. એટલે હું એની નાની એક ક્લિપ તમને મૂકું, તમને આઈડિયા આવશે કે હાઉ શી વોઝ ધેટ ટાઈમ. અને ચાહત ને સ્નેહની ઓલ્ડર સિસ્ટર બની ગઈ હતી ને, મોટી બહેન હતી, મજા આવતી હતી ને. ના, એ મોટી બહેન હતી. એટલે જો તમને એની ક્લિપ મૂકું તમને આઈડિયા આવશે કે હાઉ શી વોઝ.
બરાબર છે. અને Yes. પછી નેક્સ્ટ શું છે? ત્યારે પણ એ વર્ષ દરમિયાન અમે પાછી ટ્રીપ કરી હતી ઇન્ડિયાની, અને સાપુતારા અને શિરડી ને દર્શન કરવાના હતા. અમે બધા ફેમિલી સાથે ગયેલા. એ પણ ખરેખર મજા હતી. સ્નેહ જો કે ત્યારે 6 મહિનાનો હતો આઈ થિંક આપણે ગયા ત્યારે. સ્નેહના પિક્ચર તમે નાના હતો ત્યારે જો ને, બહુ ગોલું મોલું હતો, મસ્ત, બધાને ગમે રમાડવો એવો. અને ના, આમાં મૂકશું પિક્ચર થોડા ઘણા સ્નેહના. એ ટાઈમના સાપુતારા ને અમે ગયા હતા, સાપુતારા અને શિરડી. એ ટ્રીપ કરી તમે ઇન્ડિયા આવીને પછી, તો એના પિક્ચર્સ અમે મૂકશું, તમને આઈડિયા આવશે. સ્નેહ, યસ. અને 2015-16 લાઈક રાબેતા મુજબ 2 કિડ્સ સાથે કઈ રીતે આપણે બધું હેન્ડલ કરવું, રૂટીન. કારણ કે હું ત્યારે જોબ નહોતી કરતી, કારણ કે 2 છોકરાઓ સાથે હેન્ડલ કરવાનું થોડું હાર્ડ હતું, કેમ કે 2 નાના હતા અને 2ને મારે નર્સરી કે લાઈક ચાઇલ્ડ માઇન્ડિંગમાં મૂકીને જવાનો હતા. એ અમારી પર્સનલ ચોઇસ હતી કે એક પેરેન્ટ્સ હોવું જોઈએ અવેલેબલ છોકરાઓ સાથે એમ. એટલે કમલેશની ફૂલ ટાઈમ જોબ ચાલતી, પણ હું ઘરે હતી 2 સાથે. એટલે ચા ત્યારે નર્સરીમાં હતી, એટલે લેવા મૂકવાનું આ તે બધું ટાઈમિંગ ને બધું સચવાઈ જાય, એટલા માટે થઈને ત્યારે જોબ કરતી નહોતી. અને બસ ત્યારે અમુક આપણે ટ્રીપ કરેલી, આઈ થિંક કેરાવન પાર્ક લઈને ગયેલા, અને ખબર છે? ના, હા, 2015 અમે ફૂલ એક આખું કેરાવન હાયર કર્યું હતું, અને લાઈક એ લઈને અમે યુકે ની ટ્રીપ કરી હતી, એટલે વેસ્ટર્ન બોર્ડર ઉપર આખું, કે ભાઈ અમે પીક ડિસ્ટ્રિક્ટ કે આખું કેરાવન, એટલે જેમાં તમે રહી પણ શકો, ખાવા પીવાનું બનાવી શકો, આખું એવું કેરાવન લઈ. મોટર હોમ કાઇન્ડ ઓફ. હા, મોટર હોમ. હા, એનું પિક્ચર મૂકીશ એટલે તમને આઈડિયા આવશે કે એ લઈને અમે ત્યાં ગયા. પીક ડિસ્ટ્રિક્ટ, લેક ડિસ્ટ્રિક્ટ, પછી સ્નોડોનિયા, ડડલડોર, આખું વેસ્ટ સાઈડનું યુકેનો પાર્ટ છે ને, આખું અમે કેરાવન લઈને કમ્પ્લીટ કર્યું હતું. એઝ એ ફેમિલી કર્યું હતું એ ટ્રીપ, પણ ઇટ વોઝ ગુડ. એ ટ્રીપ હતી. પણ ભારતીય અગાઉ જે મેન્શન કર્યું એ મારે એડ કરવું હતું કે ભાઈ ભારતીય જોબ છોડી દીધી 2013માં, જ્યારે સ્નેહબોર્ન થયો ને પછી ભારતીય જોબ છોડી. અને એ મને બહુ હેલ્પફુલ રહ્યું હતું. એની માટે, કરિયર માટે, ભારતી માટે નહોતું સારું, પણ અમે બંને સાથે મળીને ડિસિઝન લીધું. એમાં ભારતીએ સાથ આપ્યો, અને 3 વર્ષ ભારતી ઘરે રહી વિધાઉટ, શું કહેવાય, કોઈ પણ જોબ. હું એકલો જોબ કરતો હતો, એટલે એ ડિસિઝનના કારણે અમને એવી હેલ્પ થઈ કે છોકરાઓ 3 વર્ષ સુધી, સ્નેહ એટલો મોટો થઈ ગયો, અમે એઝ એ ફેમિલી બધું સાથે કરી શક્યા, અને છોકરાઓ માટે પૂરો ટાઈમ આપી શક્યા, કેમ કે ભારતી કોન્સ્ટન્ટ એમની સાથે હોય. એને ડ્રાઈવ કરી શકતી હતી, એટલે લેવા જવાનું, મૂકવા જવાનું, કે નાનું મોટું ટ્યુશન હોય, કે નર્સરી હોય, કે સ્કૂલ હોય, એ બધામાં અમને હેલ્પ મળી રહેતી હતી. અને ભારતી બધું સારી રીતે સંભાળતી હતી, અને તો હું જોબ પર કોન્સન્ટ્રેટ કરી શકતો હતો. એટલે એ હેલ્પ એઝ એ કપલ અમને એ 3 વર્ષ દરમિયાન બહુ સારી થઈ. આ બધાને નથી હોતું, ઘણાને ચોઇસ હોય છે કે ઘણા કે ના, મારું કરિયર છે, આઈ વોન્ટ ટુ પ્રોગ્રેસ, તો એ પણ કરતા હોય છે, અને છોકરાઓને ચાઇલ્ડ મેન્ટર પાસે પણ મૂકતા હોય છે. એમાં પણ કાંઈ ખોટું નથી, બરાબર છે. પણ એઝ એ ફેમિલી, અમે એઝ એ કપલ અમે આવું ડિસિઝન લીધું હતું, અને જે પર્સનલી મને તો એવું લાગે છે કે ખરેખર હેલ્પફુલ રહ્યું. ડેફિનેટલી, કારણ કે છોકરાઓને અહીંયા તમે રહેતા હોય ત્યારે ફેમિલી કોઈ બીજું હોય નહીં તમને સપોર્ટ કરવા માટે. એટલે આઈ થિંક ઇટ્સ ઇઝી કે તમે તમારા છોકરા સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો, અને એ નાની નાની પળોની તમે એન્જોય કરવાનો મોકો નહીં તો ના મળે. અને ઘણા બધી મોમ્સને મળતો નથી હોતો બિચારાને, પણ અમારું એવું હતું કે નહીં, એક એઝ એ અત્યાર સુધી અમારું એવું જ છે એકચ્યુઅલી કે એક પેરેન્ટ ફ્લેક્સિબલ હોવું જોઈએ, કામ કરવાનું, પણ એક પેરેન્ટ્સ ફ્લેક્સિબલ હોવું જોઈએ. જ્યારે છોકરાઓ માટે કઈ જરૂર હોય તો એક પેરેન્ટ્સ ત્યાં હોવું જોઈએ. ના, આજની તારીખે અત્યારની જોબમાં ભારતીય એવી જ જોબ લીધી છે કે પાર્ટ ટાઈમ છે. પાર્ટ ટાઈમ એટલે શી નીડ્સ ટુ બી હોમ. એ ઘરે 3 વાગે આવી જાય, સ્નેહ સૌથી પહેલા ઘરે આવે 3 વાગે, એ આવે એ પહેલા ભારતી ઘરે પહોંચી જાય, એટલે છોકરાઓ સાથે પૂરો ટાઈમ કાઢી શકે. સવારથી, ધારો કે હું ને ભારતી બંને જોબ પરથી નીકળી ગયા હોય, હું સવારે છોકરાઓને બંને ડ્રોપ કરી દીધા હોય સ્કૂલે, પણ ભારતી ઘરે આવી જાય પહેલા, પછી છોકરાઓ ઘરે આવે, એટલે કોક તો હોય જ તે. હા, એક ટાઈમ એવો હતો કે જ્યારે મેં ખબર MLA ની જોબ ચાલુ કરી. ઇનિશિયલી મારી ફર્સ્ટ જોબ હતી ફ્લેબોટોમી પછી, એટલે પાછી સ્નેહ 3 વર્ષનો થયો, નર્સરીમાં ગયો, એટલે મેં જોબ ચાલુ કરી દીધી હતી ફ્લેબોટોમીની. પણ એના પછી મને MLA નો લાઈક જોબ મળી, અને એ જોબમાં એવા અવર્સ હતા કે 12:30 થી 8 વાગે રાતના. ફર્સ્ટ જોબ હતી, જવા નથી દેવી, તો ત્યારે એવું વિચાર્યું કે ઓકે ચલો હું લઈ લઉં ઇનિશિયલી, પછી કંઈક વિચારીશું. પણ ત્યારે થોડું બહુ હાર્ડ એ હતું, કારણ કે કમલેશ 6 વાગે ઘરે આવે, 6 કે 7 વાગે, રાઈટ. અને મારી જોબ 12:30 હું બપોરે ચાલુ કરું, 8 વાગે પતે મારી જોબ. એટલે વચ્ચેનો જે 2 કે 3, લાઈક આ લોકોની સ્કૂલ પૂરી થાય 3 વાગે, એટલે 3 થી 6 કે 6:30 જ્યાં સુધી કમલેશ ના આવે ત્યાં સુધી શું કરવાનું એમ.
ત્યારે છોકરાઓને અમે ચાઇલ્ડ માઇન્ડિંગમાં મૂકતા હતા, પણ એ લોકો બહુ હેપી હતા નહીં. કારણ કે છોકરાઓ કાયમ સાથે રહ્યા હોય અને ચાઇલ્ડ માઇન્ડિંગમાં તમે મૂકો ત્યાં નો ડાઉટ એમને ઓળખતા હોય ના ઓળખતા હોય એમની સાથે એટલા કમ્ફર્ટેબલ ના રહી શકે. પણ આપણી પાસે ઓપ્શન નહોતો ત્યારે, નવી જોબ હતી, ચેન્જ કરવી હતી, એક્સપેક્ટેશન હતું આપણું કે ના એક વખત થઈ જાય સેટલ પછી વિચારશું. પણ એવું લગભગ આપણે કેટલું 3 મહિના 5 મહિના મેં જોબ કરી, કારણ કે મારા માટે વધારે હાર્ડ હતું. કારણ કે સવારે હું છોકરાઓને રેડી કરીને સ્કૂલે મોકલી દઉં, પછી હું ઘરે આવું તો એ લોકો સુઈ ગયા હોય, એટલે અમે એકાબીજીને જોઈ જ નતા શકતા બરાબર, કે ટાઈમ સ્પેન્ડ નહોતા કરી શકતા. એટલે ખરેખર ડિફિકલ્ટ હતું. અને આ ઘણા બધી મોમ્સ શિફ્ટ કરતી હોય, હું તો ધન્યવાદ કહું કે છોકરાઓને બીજે દિવસે જ જોવા મળે. એક અડધી કલાક માટે તમે છોકરાને જગાડીને રેડી કરીને મૂક્યા હોય ત્યાં સુધી, પછી તમને જોવા જ ન મળે પાછા. એટલે બહુ ડિફિકલ્ટ હતું. ને 5 મહિનામાં જ મને એમ થયું નહીં, આ પોસિબલ નથી વધારે પડતું ખેંચવું. અને પછી પાછી મને લકીલી પાર્ટ ટાઈમ એ જ વિધિન સેમ હોસ્પિટલમાં મને પાર્ટ ટાઈમ મળી ગઈ હતી. તો વળી પાછું અમારું રૂટીન પાછું આવી ગયું હતું. ના છે. એટલે આ જે પછીના જે 2013, 14, 15, 16 એ દરમિયાનના આ બધા વસ્તુ હતી કે જે અમે એક સાથે હાઇલાઇટ કવર કરી. પણ આ અમારું જે એઝ અ કપલ જે ડિસિઝન હતું એ ખરેખર અમને હેલ્પફુલ થયું. બરાબર ને? પછી 2016 છે 16, 17 આમ તો સેમ જ ચાલતું હતું રૂટીન અમારું. 17માં અમે એઝ અ ફેમિલી ફર્સ્ટ ટ્રીપ યુરોપ ગયેલા. આપણે ટેનરીફ ગયેલા, રાઈટ? હા, 17 ડિસેમ્બરમાં અમે ટેનરીફ ગયા હતા. ટેનરીફ છે એ લાઈક કાઇન્ડ ઓફ સ્પેનિશ આઇલેન્ડ છે, એકદમ નીચે આવ્યો. ટેનરીફ એ એરિયા એવો છે કે જ્યાં ડિસેમ્બરમાં એક જ એરિયા છે જ્યાં ટેમ્પરેચર તમારે 20 ડિગ્રીની આસપાસ હોય. બાકી આખા યુરોપમાં ટેમ્પરેચર ઓછું હોય, બરાબર છે, માઇનસમાં હોય કે ઓછું હોય. પણ યુરોપનો આ એક જ એરિયા હતો કે જ્યાં ટેમ્પરેચર 20 ડિગ્રીની આસપાસ હોય. તો અમે પ્લાન કર્યું હતું ચલો ટેનરીફ કરીએ. તો એઝ અ ફેમિલી ઇટ વોઝ અવર ફર્સ્ટ ટ્રીપ આઉટસાઇડ, બરાબર છે. અને ઠંડીથી બચવા તમારે જવું હોય તો જઈ આવજો. ના, ટેનરીફ ઇટ ઇઝ રીલી ગુડ પ્લેસ. બીટ યુકે થી તો 4 કલાકની ફ્લાઇટ છે જ, પણ ટેનરીફ ના મજા આવી ગઈ હતી અમને. એટલે ટ્રીપ કરી હતી. કંઈક નાના મોટા પિક્ચર કદાચ અમે આમાં શેર કરશું એટલે તમને આઈડિયા આવશે ટેનરીફમાં, બરાબર છે. અને 2018 ની હાઇલાઇટ શું હતી? ત્યારે ડિઝનીલેન્ડ પેરિસ ગયેલા છોકરા સાથે, પ્લસ ઇન્ડિયાની ટ્રીપ કરી હતી પાછી. ઇન્ડિયામાં આપણા ઘરે રામદલ હતા, તો ત્યારે અમે ગયેલા અને બધા પ્રસંગમાં. ને ખરેખર ઘરમાં એક મોટો પ્રસંગ ત્યારે પેલો આ છોકરાઓ સાથે કરેલો. છોકરાઓના જ રાંદલ હતા, સ્નેહ, ચાહત અને અમારા ભાઈ ને ડોટર ને સન છે યુગ અને જીઆઈ, બધાના રાંદલ હતા. એક સાથે અમે રાંદલ કર્યા હતા. એપ્રિલમાં કર્યું હતું. કેમ એપ્રિલમાં આપણે અહીંથી ગયા હતા ઈસ્ટર વેકેશનમાં, તો એપ્રિલમાં એ બધાના રાંદલ એક સાથે કર્યા હતા. એટલે ઇન્ડિયાની ટ્રીપ મોટી હતી ફેમિલી સાથે. અને પછી પાછા અહીંયા આવી ગયા. અને પછી ઓગસ્ટમાં આપણે પેરિસ ગયા હતા, ડિઝનીલેન્ડ. છોકરાઓને સરપ્રાઈઝ આપી હતી અને ડિઝનીલેન્ડ લઈ ગયા હતા એમને પહેલી વખત. દેવ એન્જોય ડિઝનીલેન્ડ. તો એની કદાચ ક્લિપ કે ઓડિયો વિડીયો કંઈક આમાં મૂકશું એટલે તમને એનો આઈડિયા આવશે, બરાબર છે. 2019, ઓ માય ગોડ, એ યાદ કરીએ તો સ્ટ્રેસ થઈ જાય. એટલે 2018 થી એન્ડ થી શરૂ થઈ ગયું હતું આમ તો. પણ અમે કરાવ્યું હતું હાઉસ વર્ક, ઘરનું રિનોવેશન. આ જ ઘરનું કે ભાઈ નાનું મોટું તોડફોડ કરીને બધું. પણ બિલ્ડર સાથે આ દેશમાં તમારે કામ કરવું ઇટ્સ અ ટફ જોબ. બહુ એટલે બહુ માથાકૂટ વાળું છે. અને એમના એનો વિચાર આવે, મેં કીધું તોય તમને સ્ટ્રેસ થઈ જાય, કેમ કે બિલ્ડિંગ વર્ક કરાવવું યુકેમાં બહુ ડિફિકલ્ટ છે. કદાચ બધા કન્ટ્રીમાં હોતું હશે, મને ખબર નથી. અમારો પહેલો અનુભવ હતો અને ઇટ વોઝ હોરિબલ. બિલ્ડરે અમને કહેલું 3 મહિનામાં તમારું કામ પૂરું થશે, ને બદલે 6 મહિના કરેલા, બરાબર ને? 6 મહિના વધુ, મને તો એવું લાગે છે. આપણે બધું ગણીએ તો જુલાઈ ઓગસ્ટમાં ચાલુ કરેલું ને બીજા વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં પતાવી. એટલે તો એ કમ્પ્લીટ નથી થયું. ખબર છે આપણે ઇન્ડિયા જવું પડ્યું હતું, કંઈક કોઈ રીઝન મને યાદ નથી કે વોટ કોકના મેરેજમાં આપણે ગયા હતા 2019માં. તો it was bit difficult and we managed to finish this work and finally like ઘર મળ્યું સરસ. પછી તો મજા જ આવે ડેફિનેટલી, રિઝલ્ટ સરસ જ હોય, પણ થોડો ટાઈમ બહુ ડિફિકલ્ટ હતો. પણ એનીવે ઘરમાં મોટી જગ્યા જોતી હતી તો મળી ગઈ હતી. એટલે એ હાઇલાઇટ એ હતી કે ભાઈ ડિફિકલ્ટ ટાઈમમાં સાથે રહીને વી મેનેજ ટુ ગેટ ધેટ બિગ વર્ક અથવા તો મોટો પ્રોજેક્ટ એક સાથે પૂરો કરી શક્યા એઝ અ ફેમિલી, એઝ અ કપલ અમે. અને છોકરાઓએ પૂરેપૂરો સાથ આપ્યો. ટાઈમ ડિફિકલ્ટ હતો, બરાબર છે, પણ એ થયું સારું. એટલે લાઈક જીવનમાં જો અપ્સ એન્ડ ડાઉન્સ બધા આવવાના છે. ખાલી એવું નથી કે નકરી ટ્રીપ્સ કરી છે, જલસા કર્યા છે. કાંઈક નાનું મોટું આવવાનું છે, પણ આપણે એના ગો થ્રુ કરીએ કે ભાઈ વી મેનેજ ટુ ગેટ ઇટ થ્રુ, બરાબર છે.
એટલે હા, ઇટ વોઝ ડિફિકલ્ટ ટાઈમ. પછી શું હતું 2019? આ બધું કામ પતાયું, કોવિડ આવી ગયું. ઓ હા, કોવિડ આવ્યું. કોવિડમાં તો ખબર જ છે બધાની, નોર્મલ લોકોની લાઈફમાં એ સ્ટ્રેસફુલ હતું બધું. અને ત્યારે કમલેશના થોડા હેલ્થ ઇશ્યુ થયેલા અને કોવિડ ચાલતું હતું એટલે ઇટ વોઝ બીટ ડિફિકલ્ટ એઝ વેલ. કારણ કે ઘરમાં ત્યારે બધી, કારણ કે કોવિડ ફોકસમાં હતું, બીજા બધા ઇશ્યુ હોય તો બધા સાઈડમાં રહેતા હતા. અને કમલેશ ખરેખર 1 વર્ષ બહુ હેરાન થયેલા એકચ્યુઅલી ડ્યુરિંગ ધેટ ટાઈમ. અને કોઈ બીજું, કારણ કે ત્યારે કમલેશની જોબ એ નથી, બરાબર. કમલેશ એવું ડિસિઝન લીધેલું કે બિઝનેસ કરવો છે, એને જોબ છોડી, એના હેલ્થ ઇશ્યુ ચાલુ થયા, મારી જોબ ચાલતી હતી અને છોકરાને સ્કૂલે લેવા મૂકવાનું બધું બહુ મેનેજ કરવું થોડું ત્યારે હાર્ડ હતું એકચ્યુઅલી. ઇમોશનલી ને આઈ થિંક બધી રીતે થોડું હાર્ડ હતું. ફિઝિકલી બધે પહોંચી રહેવું અને બધું મેનેજ કરવું એ વોઝ બીટ ડિફિકલ્ટ ટાઈમ ત્યારે. એમાં શું હતું કે અત્યાર સુધી કે કોઈ પણ જગ્યાએ આપણે 2019માં અને 20માં, એટલે 2019ના એન્ડમાં મેં જોબ છોડી હતી, 2020માં કોવિડ આવ્યું. એટલે જેવી મેં જોબ છોડી હતી પછી જ મને કાંઈ કે હેલ્થ ઇશ્યુ શરૂ થઈ ગયા હતા. પણ અમને માઇનર હતું, અમને એમ હતું ભાઈ હશે કાંઈ, પૂરું થઈ જશે, કોઈ વાંધો નહીં એમ. પછી 2020માં કોવિડ આવ્યું, પછી લોકડાઉન આવ્યું. આ બધી પ્રોસેસ જે તમને ખબર છે બધી જગ્યાએ થયું હતું. પણ અહીંયા યુકેમાં આવ્યું ત્યારથી હવે નવાઈની વાત એ હતી કે ભારતી કામ કરતી હતી હેલ્થ કેરમાં, ફ્લેબોટોમિસ્ટ. એને કોવિડના સેમ્પલ આવે ચેક કરવાના. શી હેઝ ટુ ગો ટુ હોસ્પિટલ. હા, પણ તો હોસ્પિટલ તો જવું જ પડતું તેમ, એ ઘરે ના રહી શકે. બાકી બીજા બધી જોબમાં વર્કિંગ ફ્રોમ હોમ આવી કહેવાતું મારું, એટલે આઈ હેવ ટુ વર્ક એમ. એટલે એને જોબ પર જવું જ પડતું હતું. ઘરેથી વર્કિંગ ફ્રોમ હોમ થઈ ના શકે, બરાબર. મારી જોબ તો હતી નહીં, હું ઘરે હતો. એટલે ઇટ વોઝ ડિફિકલ્ટ ઇન એ ટાઈમ. અને મારા હેલ્થ ઇશ્યુ ચાલે, છોકરાઓને મેનેજ કરવાના. હવે સારી વસ્તુ ત્યારે એ થઈ ગઈ હતી, કોવિડમાં વળી છોકરાઓને સ્કૂલિંગ ઘરે થઈ ગયું હતું. એટલે વી એબલ ટુ મેનેજ કે ભાઈ કાંઈ વાંધો નહીં, થઈ શકશે, છોકરાઓને વાંધો નહીં આવે. અને ઘરેથી છોકરાઓ મેનેજ કરતા હતા એમ. એટલે હા, પછી ઇવન 2020ના એન્ડમાં આઈ હેડ ટુ ગો થ્રુ સર્જરી. આપણે પતી ગયું, સર્જરી થઈ ગઈ અને દેન આઈ વોઝ ફાઇન. બટ ગુડ થિંગ કે એ જે મારા હેલ્થ ઇશ્યુ હતા કોવિડને રિલેટેડ કાંઈ નહોતા. પણ કોવિડના કારણે આપણા હેલ્થ ઇશ્યુને પ્રાયોરિટી નથી મળતી, કારણ કે હોસ્પિટલમાં જવાની પણ બીક લાગતી હતી બધાને. ત્યારનો ટાઈમ તમને પોતાને ખબર જ હશે કે કેટલો કઠિન હતો બધા માટે, કે જે કુટુંબ આ ભોગ્યું હશે, કે આના ગો થ્રુ થયું હશે કુટુંબ, એ બધાને ખબર છે કે ટાઈમ થોડોક તકલીફ વાળો હતો કોવિડ વખતેનો. પણ ભગવાન કરે કે ભાઈ ચલો એ પણ પસાર થઈ ગયો અને કદાચ સારો ટાઈમ પછી આવવાનો છે એમ. પણ હા, 2020ની હાઇલાઇટ એ કોવિડ ને હેલ્થ કેર સર્જરી ને ઇશ્યુ બધું હતા. પછી એમાંથી બહાર નીકળ્યા. 2021માં શું હતું મેઇન? 2021માં મેં લાઈક ઇન્ડિયા ગયા હતા. તો અમારી અમે કોવિડ ટ્રીપ એક્સપિરિયન્સ કરી હતી. એવા ટાઈમે અમે જવાના હતા 2 વીક માટે એકચ્યુઅલી, પણ અમે જ્યારે પહોંચ્યા અને ત્યારે બીજો વેવ અહીંયા ચાલુ થઈ ગયેલો આઈ થિંક. એટલે બધી ફ્લાઇટ્સ ને બધું કેન્સલ થઈ ગયું. એટલે અહીંથી જવામાં વાંધો ના આવ્યો. જવામાં વાંધો ન આવ્યો. રિટર્ન ફ્લાઇટ બધી કેન્સલ થઈ ગઈ. હા, રિટર્ન ફ્લાઇટ બધી કેન્સલ થઈ એટલે અમારે ત્યાં રોકાવું પડ્યું. 5 વીક અમે રોકાઈને આવ્યા હતા પહેલી વખત. હા, પહેલી વાર એકચ્યુઅલી કે આટલું અમને રોકાવા મળ્યું હતું અને ઇટ વોઝ ગુડ. પણ ત્યારે ફર્સ્ટ ટાઈમ અમે ઉત્તરાયણ કરેલી આફ્ટર 10 years. મારો ઉત્તરાયણ મારો ફેવરેટ ફેસ્ટિવલ. આપણે ઇન્ડિયાના બધા ફેસ્ટિવલમાં ઉત્તરાયણ, પણ યુકે આવ્યા પછી કોઈ દિવસ ઉત્તરાયણ નથી થઈ. પણ એ એટલા વર્ષમાં મારે એટલા ટાઈમ પછી પહેલી વખત ઉત્તરાયણ થઈ હતી. અને છોકરાએ ફર્સ્ટ ટાઈમ જોયું કે ઉત્તરાયણ કેવું હોય. કેમ કે અહીંયા બીજા બધા ફેસ્ટિવલ મનાવવામાં આવે છે, ઉત્તરાયણ નથી થતી. ખાલી એક ઉત્તરાયણ છે, ઉત્તરાયણ નથી મનાવવામાં આવતી. તો ત્યાં ઉત્તરાયણ અમે એ ટાઈમે 2021માં ઉત્તરાયણ કરી હતી ત્યાં ઇન્ડિયામાં. અને ના ખરેખર મજા આવી. પણ લકીલી પછી ફ્લાઇટ જાન્યુઆરી એન્ડમાં બધી શરૂ થઈ ગઈ તો અમે અહીંયા આવી ગયા. જેવા અહીંયા આવ્યા તરત ઇન્ડિયામાં કોવિડનો બીજો વેવ આવ્યો, જે સૌથી ભયંકર. બહુ ભયંકર એ વેવ હતો. સાચી વાત છે. એટલે આઈ થિંક 2021-22 કાઇન્ડ ઓફ એમાં જ ગયું છે. કોવિડમાં ઘરે રહે, તમે ક્યાંય જઈ ના શકો, જોબ મારી ચાલુ જ હતી, એટલે લાઈક ઇટ વોઝ ડિફિકલ્ટ. અને પછી તો બધા લોકો અહીંથી અહીંયા કંઈ ટ્રાવેલ નતા કરી શકતા, રાઈટ? એટલે થોડું વધારે ડિફિકલ્ટ હતું. બધે ક્યાંય હોલિડેમાં તમે ના જઈ શકો એવું હતું. પણ વર્કિંગ ફ્રોમ હોમ જ બધા કરતા હતા. એટલે મેં પછી 2021 એન્ડમાં મેં મારી જોબ શરૂ કરી દીધી હતી સેમ કંપની જોડે જે હું કરતો હતો અગાઉ, કેમ કે દે વર અપ્રોચિંગ મી. એટલે મેં પાછી જોબ શરૂ કરી નાખી હતી 2021માં. અને 2022માં તે બસ ઘરેથી જ વર્કિંગ ફ્રોમ હોમ વાળું કલ્ચર ચાલતું હતું ત્યારે. એ કોઈ ચિંતા નથી.
એમાં અમે એક વસ્તુ એક્સપિરિયન્સ પહેલી વખત કર્યું હતું એઝ અ ફેમિલી કે આપણે કેમ્પિંગમાં ગયા હતા 2022માં લાઈક કેમ્પિંગમાં ઇનિશિયલી પછી હોલિડે કરવા હતા, ચોઈસ નહોતી બધે, કેમ કે બહાર તો જવાતું નતું ત્યારે, ફ્લાઇટો કંઈક બંધ હોય, કંઈક ડિલે થાય કે કેન્સલ થાય, તો અમે એ નવો એક્સપિરિયન્સ કરવો હતો. આઈ થિંક એઝ અ ફેમિલી અમે એ એક પ્લાન કર્યું, ટ્રાય કર્યું હતું કેમ્પિંગમાં જવાનું. અને હા, ટેન્ટ બેન્ટ બાંધીને મજા આવી હતી કેમ્પિંગ કરવાની. આઈ થિંક એક વિડીયો અગાઉ યુટ્યુબમાં તમે નાખેલો છે આપણે રિસન્ટ કેમ્પિંગનો. એક્સપિરિયન્સ કરજો, પણ ખરેખર મજા આવશે. ઓગસ્ટ 2024માં અમે કેમ્પિંગમાં ગયા હતા, એનો વિડીયો લગભગ યુટ્યુબ પર છે, એનો છે. એટલે આવું કેમ્પિંગમાં બહુ મજા આવે, લાઈક નેચરમાં રહેવાનું ટેન્ટ નાખીને, અને એના છોકરાઓ એન્જોય કરે છે. એટલે આઈ થિંક 2022 થી પછી અમે કેમ્પિંગ શરૂ કર્યું એક્સપિરિયન્સ પછી કે ના આવું કરવું જોઈએ, અને ઇટ્સ ગુડ. બરાબર છે. પછી 2022 પછી 2023 ની હાઇલાઇટ. હા, 2023 પાછું ઇન્ડિયા વિઝિટ. તમને એવું લાગે છે કે આ લોકો ઘડીએ ઘડી ઇન્ડિયા જાય છે ને? અમે આઈ થિંક એવરી યર અમે ગયેલા જ છીએ. એટલે એવું અલ્ટરનેટ જેવું થાય કે 1.5 યર મોસ્ટ, કા તો એકાદો ગયા હોય કા તો અમે બધા ગયા હોય, એવું તો ઇન્ડિયા અમે એક વર્ષ અમે ઇન્ડિયા જઈએ, અને જો જે વર્ષે ગેપ હોય એ દિવસે ઇન્ડિયાથી પેરેન્ટ્સ અહીંયા આવે કે બીજા રિલેટિવ્સ અહીંયા આવે. એટલે ઇટ્સ ગુડ કે અમે શું કહેવાય, છોકરાઓનું એટલું બોન્ડિંગ પેરેન્ટ્સ સાથે, ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે રહે, અમારે તે બોન્ડિંગ એટલું સારું રહે, અને અમને તે કંઈક ને કંઈક થયું એટલે અમે ઇન્ડિયા જઈ આવીએ. એટલે લાઈક ઇટ્સ ગુડ કે શું કે એઝ અ ફેમિલી તમને ગમે અને ઇન્ડિયા એટલું મિસ પણ ના થાય. પણ હા, અમે પાછું 2023માં પાછા ઇન્ડિયા ગયા અમે, અને ઇન્ડિયા ગયા પછી બીજી એક મેજર ટ્રીપ કરી હતી ફાર ઇસ્ટની. એ ટાઈમે થાઈલેન્ડની ટ્રીપ કરી હતી વિથ એક્સટેન્ડેડ ફેમિલી. એટલે લાઈક મારો ભાઈ, એની વાઈફ, એના છોકરાઓ અને અમે 4, એ લોકો 4, એટલે 8 જણા. અને એ ટ્રીપ પણ અમે બહુ એન્જોય કરી, બહુ મજા આવી હતી, બહુ મસ્ત સો ફાર ઇટ વોઝ ધ બેસ્ટ વન. ના, થાઈલેન્ડની ટ્રીપ ઇટ વોઝ રિયલી ગુડ. અમે થાઈલેન્ડ બેંકોકમાં 2-3 દિવસ કાઢ્યા, અને પછી ગયા ફુકેટ, અને ઇટ વોઝ બ્યુટીફુલ. બહુ મસ્ત જગ્યા છે ફુકેટ. લાઈક તમને ટાઈમ મળે તો પરિવાર જવાનું છે. ચાહતને બહુ ગમે છે જગ્યા, ચાહતને પાછું જવું છે ફુકેટ. એટલે ઇટ્સ રિયલી ગુડ. તમે જો કદાચ એનું ટ્રાય કરશો, જો કદાચ એના ફોટા લગભગ અમુક તો શેર કર્યા છે આપણે, એનિવર્સરી ફોટામાં હતા ફુકેટના ફોટા. પણ ના, તમને શું કહેવાય, તમે ખાલી સર્ચ કરશો ગૂગલમાં કે એમાં, તો તમને આઈડિયા આવશે. ઇટ્સ રિયલી બ્યુટીફુલ પ્લેસ. જગ્યા છે, સરસ. તો હા, એ હાઇલાઇટ અમારી મેઇન 2023 ની એ હતી, ફુકેટ ગયા હતા. 2024 તો આમ આઈને જતું રહ્યું એવું લાગે છે કે નહીં? સાચી વાત. ના, પણ એવું જ થાય કે અત્યારે હવે છે ને 2022 પછી મને આ વસ્તુ એક્સપિરિયન્સ થવા માંડ્યું કે આગલું વર્ષ કરતા આ વર્ષ બહુ ફાસ્ટ ગયું. મને 2022 કરતા 23 બહુ જલ્દી ગયું એવું લાગ્યું, પણ 23 કરતા 24 આમ બહુ જલ્દી, વધુ જલ્દી ગયું. 24 માં કદાચ આપણે બહુ બધા બિઝી હતા, એટલે કઈ 24 માં સ્ટાર્ટિંગમાં મારા દિયર ને એ લોકો આવેલા ફેમિલી સાથે, એટલે એ 2 મહિના આઈ થિંક રોકાણા હતા. 1.5 મહિના ઉપર રોકાણા. 1.5 મહિના ઉપર એમ ઓલમોસ્ટ. અને એ દરમિયાન અમે બહુ ટ્રાવેલ કર્યું હતું. એ કદાચ અમારું એક સાથે થયેલું હાઈએસ્ટ ટ્રાવેલ હશે, કારણ કે અમે આખું, મારો ભાઈ ને એ લોકો અહીંયા આવ્યા યુકેમાં, પછી અમે પ્લાન કર્યું હતું એક મોટી એડવેન્ચરસ ટ્રીપ, જે હતી યુરોપમાં ડ્રાઈવ કરીને જવાની ટ્રીપ. એટલે યુકે થી અમે ડ્રાઈવ કરીને નીકળ્યા યુરોપમાં જવા. એટલે ના, બહુ મજા આવી ગઈ. જો એની માટે એવું ટાઈમ હશે ને તો કઈક સ્પેશિયલ વિડીયો બનાવશું. પણ ઓલરેડી અમે શેર કરેલા છે, ત્યારે જ આપણું યુટ્યુબ નું ચાલુ થયું હતું. સાચી વાત છે. અમારું જો યુટ્યુબની શરૂઆત, આ યુટ્યુબ ચેનલની 30મી માર્ચ 2024 આ ચેનલ બનાવી છે અમે. ત્યારે એવો વિચાર આવ્યો હતો કે ફેમિલી સાથે છે, બધા ફરવા જઈએ છે, તો મેમરીઝ રેકોર્ડ થાય, એના માટે થઈને યુટ્યુબ મેં ચાલુ કરેલું. પણ આટલી ખબર નહોતી કે તમે આટલો બધો સરસ સપોર્ટ આપશો. ના, એ બહુ સારો સપોર્ટ મળ્યો છે. અને શું કહેવાય કે એ અમારી યુરોપની ડ્રાઇવિંગ ટ્રીપ હતી. બધા વિડીયો એકચ્યુઅલી મેં શેર કરેલા જ છે, બહુ સૌથી પહેલા હતા. હા, સૌથી પહેલા વિડીયો, જૂના વિડીયો તમે સર્ચ કરીને જોશો સૌથી નીચે, જેમાં વ્યૂ 200-300 વ્યૂ જ હશે. પણ તમને આઈડિયા આવી જશે કે એ અમારી યુરોપ ટ્રીપ હતી. પણ એનું કંઈક પ્રોપર પ્લાનિંગ કરીને કંઈક સારો વિડીયો તમને બનાવશું તો તમને એનો આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે. પણ ના, અમે સરસ, અમે અહીંથી યુકે થી ડ્રાઈવ કરીને ગયા. અમે ફ્રાન્સથી નેધરલેન્ડ્સ ગયા, નેધરલેન્ડથી પાછા ફ્રાન્સ આવ્યા, ફ્રાન્સથી સ્વિટરલેન્ડ ગયા, અને બધું ડ્રાઈવ કરીને. અને ગુડ એક્સપિરિયન્સ. ફેમિલી ઓફ 8 આખા બધા એક સાથે એક નાનું એવું વેન હાયર કર્યું હતું, પણ બહુ મજા આવી ગઈ. યુરોપ જોવું હોય તો કાર લઈને જ જવાય, હવે એવું થઈ ગયું. કારણ કે તમને બધી સીનરી જે એની છે બ્યુટીફુલ, એ તમારે એક્સપિરિયન્સ કરવો હોય તો કારમાં જજો, એકવાર ટ્રાય કરજો.
ના પણ એના બે ફાયદા છે. એક તો તમે કાર લઈને જાઓ ને તો સસ્તું પણ પડે હા. અને તમે બધું સારું જોઈ પણ શકો. બાકી ફ્લાઇટમાં તો તમે એરપોર્ટ થી હોટલ થી લોકેશન જે હા. તમારે જવાના છે અને પાછા તમે ઘરે, દેટ્સ ઇટ. પણ કારમાં તમે જાઓ એટલે યુ સી કન્ટ્રી સાઇડ યુરોપ બહુ મસ્ત છે, ખરેખર મજા આવે છે. બરાબર છે. યસ, એટલે એ જ દરમિયાન યુરોપ ટ્રીપ, સ્કોટલેન્ડ ટ્રીપ. હા, પછી દિનેશ એ લોકો આવ્યા હતા, મારા ભાઈની દિનેશ ને એ લોકો. વળી પછી અમે સ્કોટલેન્ડ ટ્રીપ પણ કરી હતી એ દરમિયાન. એ પણ અમારી પહેલી સ્કોટલેન્ડ ટ્રીપ હતી, અહીંથી ડ્રાઈવ કરીને જ ગયા હતા. પણ એ પણ મજા આવી. એના પણ વિડીયો હશે, આમાં હશે. બરાબર છે. ના, યુરોપ ટ્રીપ ની તો અમે પેલી આપણે ખબર છે પેલી બનાવી હતી શોર્ટ્સ કે રીલ્સ પણ બનાવી હતી. અમે એફિલ ટાવરે બાજરાનો રોટલો ખાધો હતો, ખબર છે? એની રીલ બનાવી હતી, બાજરાનો રોટલો અને થેપલા વાળી કઈક રીલ બનાવી હતી એફિલ ટાવર. કદાચ જોજો, આમાં મળશે અથવા તો તમારા ઇન્સ્ટાગ્રામમાં હશે, એ કંઈક હશે કંઈક. પણ ના, ખરેખર એન્જોય કર્યું હતું. એ મજા આવી હતી, ખરેખર મજા આવી હતી. અને યસ, 2024 હવે આ 1 ડિસેમ્બર તો આજે આવી ગયું છે અને ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું. ના, ડિસેમ્બર જો હવે આવી ગયું, પૂરું થવા આવ્યું છે. એટલે ના, આવડી આ ખાસ હતી અમારી અત્યાર સુધીની 17 વર્ષની હાઈલાઇટ. પણ ખબર નહીં, એટલે આમાંથી તમને શું મળશે? કદાચ કાંઈક 2 વસ્તુ કે 3 વસ્તુ તમને આમાંથી શીખવા કાંઈક મળે અથવા તો કાંઈક પ્રેરણા આપે તો આ વર્થ રહેશે વિડીયો. શું આપણે એક વાત જણાવવાનું ભૂલી ગઈ કે કોઈ કમેન્ટ કરેલી કે તમારા લવ મેરેજ છે કે લવ સ્ટોરી જણાવજો. ના, ખરેખર, કેમ કે એવું ખાલી એવું નથી કે વ્યુઅર્સ જ પૂછે છે, પણ ફિઝિકલ ફ્રેન્ડ જે અમારા રિયલ ફ્રેન્ડ છે ને, એ બધાને ખબર પડે ને કે મારું ગામ તો હું એમ કહું બોટાદ, ભારતીનું ગામ તો ભારતી એમ કે બોટાદ, તો સીધો પહેલો પ્રશ્ન આવે, તમારા લવ મેરેજ છે ને? જોયું? કારણ કે બે એક જ ગામના છે અને બેયના મેરેજ થયા છે. કારણ કે ભારતીને શું છે, સાસરું તે એક જ ગામમાં અને પિયરિયું એક ગામમાં. ગામમાં સાસરી, ગામમાં પિયરિયું છે આપણે. ના, એ જ તો ને. એટલે સીધો પ્રશ્ન એ આવે કે તમારા લવ મેરેજ થયા છે? લોકો બિલીવ નથી કરતા એક્ચ્યુઅલી. અમે જ્યારે જવાબ આપીએ ને ત્યારે તો તમને શું લાગે છે એ પણ જણાવજો. ના, પણ તમે કદાચ જણાવો, કમેન્ટ કરજો. પણ તોય અમે તો કઈક ભાઈ જો, વ્યવહારે અમારા એરેન્જ મેરેજ છે. હું વ્યવહારે જોવા ગયો તો એની સાથે આવી રીતે બેસીને વાતો કરી હતી કે કેમ છો, કેમ નહીં, તમે શું કરો છો, આવી રીતે. બરાબર. અને પછી શું કે બધું નક્કી થયું અને પછી અમારા એરેન્જ મેરેજ થયા. નો ડાઉટ કે ફેમિલી અમારા એકાબીજીને ઓળખતા હતા, પણ કમલેશને મેં કોઈ દિવસ જોયા જ નહોતા એ દિવસ પહેલા. ના, મારી સેમ છે. કમલેશે મને નથી જોઈ. મેં કોઈ દિવસ નથી જોઈ. કારણ કે કમલેશ કોઈ દિવસ બોટાદમાં રહ્યા જ નતા. હું તો રહેલી છું, પણ કમલેશ નાનપણથી બહાર જ ભણેલા છે ને બહાર જ રહેલા હતા, એટલે કોઈ દિવસ બોટાદમાં બહુ રહેલા નથી. એટલે મેં કોઈ દિવસ પહેલી વાર જયારે જોવા આવ્યા ત્યારે જ જોયા હતા. કેમ કે હું કોઈ દિવસ હું શું કહે બોટાદની બહાર રેસિડેન્શિયલ સ્કૂલ કે રેસિડેન્શિયલ હોસ્ટેલ હોય ને, કે જે હોસ્ટેલ ને સ્કૂલ બધું હોય, હું એમાં જ રહેતો ને એમાં જ ભણતો હતો. મેં તમને અગાઉના વિડીયોમાં વાત કરેલી છે કે હું એવી રીતે જ બહાર હતો. એટલે હું બોટાદમાં બહુ ઓછું રહ્યો, વેકેશનમાં આવવાનું થાય. બાકી કોઈ દિવસ અમારી મુલાકાત થઈ નથી એ દિવસ પહેલા. બરાબર છે. તો હા, તમારા પ્રશ્નનો જવાબ છે કે અમારા એરેન્જ મેરેજ થયા હતા. શું લાગે? તો here we are. અને આવો રહ્યો અમારો એક્સપિરિયન્સ. અપ્સ એન્ડ ડાઉન્સ ઓલવેઝ હોય જ છે લાઈફમાં. ખાલી તમે કઈ રીતે કોઓર્ડિનેટ કરો તમારી લાઈફમાં, કઈ રીતે લ્યો છો, એનો રિસ્પોન્સ તમે કઈ રીતે આપો છો. અને એઝ એ પાર્ટનર સપોર્ટ ઈચ અધર કરવાથી આઈ થિંક હું તો ડેફિનેટલી થેન્કફુલ છું કમલેશ માટે. કેમ કે મારા માટે ઇન્ડિયા છોડીને આ કન્ટ્રીમાં આવું, આટલે સુધી પહોંચવું, એટલી બધી વસ્તુ મેં શીખી છે અહીંયા આવીને કે હું ઇન્ડિયામાં હોત તો મેં કોઈ દિવસ ના કર્યું હોત. એનો વિડીયો આવશે કદાચ કે શું અમે એક્સપિરિયન્સ કર્યું મેં ખુદ, સ્પેશિયલી લંડનમાં આવીને. અને એ ડિફિકલ્ટ હતું કેમ કે એકલા હાથે તમે બધું ના કરી શકો. સ્પેશિયલી જ્યારે કિડ્સ બોર્ન થયા, એ લોકોને સંભાળવાનું, કામ કરવાનું ડિફિકલ્ટ હોય. જો તમારા પાર્ટનરનો સપોર્ટ ના હોય તો ઇટ્સ ડિફિકલ્ટ. એટલે એ ખરેખર આમને આભારી જ છું કે એ મારા માટે થોડું ઇઝી બનાવ્યું હતું, કારણ કે એમને મને બધે હેલ્પ કરી હતી એટલા માટે. તો તમે પણ જો આવી રીતે બીજા કન્ટ્રીમાં રહેતા હોય અથવા તો ઇન્ડિયામાં પણ રહેતા હોય, એકાબીજીને સપોર્ટ કરો તો તમારી લાઈફ કદાચ ઇઝી થઈ જાય, મને એવું લાગે છે. બરાબર ને? ના, એ તો છે જ તે. અને એની સિવાય એ પણ હતું કે લાઈફ છે, અપ્સ એન્ડ ડાઉન આવવાના જ તે. બરાબર છે. ક્યારેક એવો સમય આવવાનો જ છે કે ભાઈ શું અમારે બે વચ્ચે ઝઘડા જ નહીં થતા હોય? થાય, શું કામ ના થાય? ઝઘડા થાય તો જ પ્રેમ વધે ને. પિક્ચરમાં નથી કહેતા બધા? બરાબર છે, થાય, બધું થાય. એટલે અપ્સ એન્ડ ડાઉન આવે, પણ હાઉ વી મેનેજ,
બરાબર છે કે ભાઈ થોડુંક લેટ ગો કરી દઈએ, થોડુંક બેસીને સમજાવીએ, કાં તો થોડોક ટાઈમ કે સ્પેસ આપીએ, બરાબર છે. એવું કરવાથી મને પોતાને હેલ્પફુલ થયું છે. સાચી વાત છે ને? કે Respect. હા, એટલે એનાથી હેલ્પફુલ થાય, એટલે વાય નોટ. એકાબીજીને રિસ્પેક્ટ આપો. એકાબીજીનું જે બધાના વિચારો અલગ હોય, સેમ તો હોવાના જ નથી કોઈ દિવસ. એટલે તમે એકાબીજીની વિચારોને સપોર્ટ કરો, રિસ્પેક્ટ આપો, તો આઈ થિંક થોડું ઈઝી થઈ જાય તમારી લાઈફમાં. અને વર્કઆઉટ થઈ જાય. અમારું અત્યાર સુધી બરાબર જ ચાલ્યું છે. જો કે ભગવાનની કૃપા છે કે અને તમારી સમજણ એ પણ જરૂરી જ છે. પણ યા તો આજ સાથે અમે અમારો વિડીયો અહીંયા એન્ડ કરશું, કારણ કે આ 17 વર્ષની સ્ટોરી કઈ આટલી મિનિટમાં પૂરી નથી થવાની. ઘણી બધી આવે એવી છે, પણ વધારે ટાઈમ નહીં લઈએ. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ના થેન્ક યુ. તમે અમારા 17 વર્ષની જર્નીની માંગણી કરી, તો એની માટે અમને પણ બધા મેમરી તમારી આમાં ઘણી સરસ આવી. એકચ્યુઅલી સાચી વાત છે. ના થેન્ક યુ. આ જ રીતે તમારો સપોર્ટ વરસાવતા રહેજો અને જોતા રહેજો વિદેશમાં વતન. બરાબર, થેન્ક યુ. આવજો. બાય બાય.